ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્ર. ધોરણ 9 વિષય હિન્દી, જેમાં આપણે પાઠ 3 છેલ્લા 2-3 પીરિયડથી જોઈએ છીએ. આજે એમાં પાઠ 3 એનો 4 તાસ નંબર 4 આજે આપણે શીખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર હિન્દીની બુક્સ ખોલશે અને પેજ નંબર 9 ઉપર બીજો ફકરો જોઈશું. પેજ નંબર 9. ગત પીરિયડમાં આપણે જોયું તો કે ભાઈ આપણે એવું છે કે ભાઈ લેખક એવું કહે છે કે શું નિરાશ થઈ જવું અને એવી ઘટનાઓથી નિરાશ થઈ જવાનું બને એ સ્વાભાવિક છે. પણ એ એક જે કિસ્સો કીધો કે ભાઈ એમના જે રૂપિયા 100 રૂપિયામાંથી 90 રૂપિયા પાછા આપે છે, ટિકિટ બાબુ એ પણ ઈમાનદારી છે. એવો જ એક કિસ્સો આપણે થોડોક જોયો તો કે ભાઈ લેખક એમના સહપરિવાર જાય છે અને મુસાફરી યાત્રા સમયે રાતના કરીબ 10 વાગી ગયા હોય છે. લેખકે સહપરિવાર ગયા હોય છે અને અચાનક જ બસ બગડે છે અને બસ બગડે છે એટલે કંડક્ટર તરત જ ઉપર છજા ઉપર એટલે બસની ઉપર જે સાયકલ હોય છે એ સાયકલ નીચે ઉતારી અને તરત જ બસ અડ્ડા ઉપર એટલે કે બસ સ્ટેન્ડ ઉપર પહોંચે છે અને નવી બસ લેવા માટે જાય છે. પરંતુ આ બાજુ મુસાફરોમાં જાત જાતના તર્ક વિતર્ક થાય છે, તરત એની વાતો કરે છે કે આપણને છેતરવાનું છે, એવી બધી વાતો થતી હોય છે. તો શું થાય છે એ આપણે જોઈશું. બીજો ફકરો જોઈશું. कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया. ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी. तो कि કેટલાક યુવાનો હોય ને અને યુવાનો કેવા હોય બહુ જોર ભરે તરફ કંઈ કામ કરી બતાવે એમનામાં એક ઉત્સાહ હોય. તો કેટલાક નવજવાનોએ શું કર્યું હતું કે ભાઈ કંડક્ટર તો હતો ને એટલો ડ્રાઈવર હતો તો કે ડ્રાઈવરને બરાબર માર પીટના એટલે મારીએ એવું નક્કી કરી નાખ્યું. तो बेचारा ड्राइवर ना चेहरा पर तो हवाइयाँ उड़ने लगी. जो रूढ़िप्रयोग से हवाइयाँ उड़ना तो चेहरे का रंग फीका पड़ना. चेहरे का रंग फीका पड़ना એટલે કે भी घबराई गए. लोगों ने उसे पकड़ लिया. वह बड़ी कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे. तो કે कातर એટલે लाचार પણ થાય અને ભયભીત થાય. રૂઢિપ્રયોગ છે कातर ढंग से देखना तो भयभीत होकर देखना. कातर परीक्षाમાં પૂછાય તો કેચી હોય અને કાતરને હિન્દીમાં કેચી ગઈ પણ અહીંયા કાતર એટલે લાચાર મજબૂર. હવે એકલો હતો એટલે કશું કરી ના શકે બિચારો. તો લાચાર થયેલો એ લેખકની સામે જોઈ અને કહેવા લાગે છે કે ભાઈ અમે લોકો કોઈ પ્લાન કરી રહ્યા નથી, અમે લોકો તો નવી બસ માટે કોઈ ઉપાય એટલે રાસ્તા ને સમાનાર્થી લખો તો ઉપાય તો રાસ્તા. तो कि कई उपाय करवा जई રહ્યા છીએ, बचाओ नहीं तो आ लोगों के मने मारी नाखशे. डर तो मेरे मन में भी पर था, पर उनकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है. परंतु यात्री इतने घबरा गए कि वे मेरी बात सुनने को तैयार ही नहीं हुए और कहने लगे, इनकी बातों में मत आइए, धोखा दे रहा है. कंडक्टर को पहले से ही डाकुओं के पास उन्होंने भेज दिया है. એટલે પછી લેખક યાત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભય તો એમના મનમાં તો ભય તો છે જ કે ભાઈ કારણ કે 2-3 દિવસ પહેલા ત્યાં બસ લૂંટાણી એટલે સ્વાભાવિક છે અવારનવાર ત્યાં એ ઘટના ઘટતી હોય એટલે ડર દરેકના મનમાં હોય. તો એક બાજુ ડર હતો પણ પેલા ડ્રાઈવરની એવી કાતર મુદ્રા એટલે લાચાર ભયભીત મોઢું જોઈ અને કે મને પણ દયા આવી એટલે એ લોકોને સમજાય છે કે અમને મારવું એ ખરેખર સારું ના કહેવાય. પરંતુ કે યાત્રીઓ એટલા બધા ગભરાઈ ગયા હતા કે લેખકની વાત જાણવા માટે એમની વાત સાંભળવા તૈયાર નહોતા. ઉપરથી એવું કહેવા લાગ્યા કે ભાઈ તમે આમની બાબતોમાં આવી જશો નહીં, આ આપણને ધોખા આપી રહ્યા છે. ધોખા એટલે દગો, છેતરી રહ્યા છે અને પહેલેથી જ એમને ડાકુઓને અહીંયા કંડક્ટરને તો કે પહેલેથી ડાકુઓને બોલાવવા માટે કે મોકલી દીધો છે. મેં બહુ ભયભીત था पर ड्राइवर को किसी तरह मार पीट से बचाया. तो लेखक के અમે બહુ ગભરાઈ તો ગયો હતો, ભયભીત એટલે ડરી ગયા હતા પણ તેમ છતાં યાત્રીઓને અને નવજુવાનોથી પેલા જેમ તેમ કરી અને ડ્રાઈવરને બચાવ્યો. 1.5-2-3 घंटे बीत गए. 1.5-2 એટલે 1.5-2 કલાક થઈ ગયા. मेरे बच्चे भोजन और पानी से के लिए व्याकुल थे. व्याकुल એટલે લાચાર, મજબૂર પણ ચાલે ને એ લખી છે. व्याकुल તો બેચેન, મજબૂર, લાચાર એટલે કે
ભૂખ્યા હતા 10 વાગે એટલે સ્વાભાવિક છે કે ભૂખ લાગે, જમવાનો સમય વીતી ગયો તો કે મારા બાળકો ભોજન માટે અને પાણી માટે વ્યાકુળ હતા, રાડો પાડતા હતા। मेरी और मेरी पत्नी की हालत भी बुरी थी। हालत એટલે દશા થાય, સ્થિતિ થાય, અવસ્થા થાય, બધું થાય બરાબર। તો કે મારી અને મારી પત્નીની દશા પણ ખરાબ હતી, કારણ કે બીજી કોઈ સ્ત્રી હતું નહીં કે કોઈની પાસે બાળકો હતા નહીં, એટલે એકલા પુરુષો કે એકલા છોકરાઓ હતા એટલે એમને કોઈ ચિંતા હતી નહીં, પણ સ્ત્રી હતી ને બાળકો હતા એટલે વધારે ભય લેખકને પણ હતો। लोगों ने ड्राइवर ने को मारा तो नहीं, पर उसे बस से उतारकर एक जगह पर घेर कर रखा। એટલે ઉતારી દીધો બસમાંથી અને એક જગ્યાએ ચારે બાજુ બધા થઈ ગયા અને ઘેરી અને રાખ્યું। જગહ એટલે સ્થાન થશે, મેં એ લખ્યું નથી, પણ જગહનો સમાનાર્થી લખવાય તો શું થશે? સ્થાન। એક જગ્યાએ બધા એમને ઘેરી લીધું અને એક બાજુ રાખી દીધો। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना, उन्हें उचित जान पड़ा। तो कि कोई આવી ઘટના ઘટે તો પહેલા ડ્રાઈવરને સમાપ્ત કરી દો, એટલે કે ભાઈ મારી નાખો એવું એમને ઉચિત જાન પડા। ઉચિત એટલે યોગ્ય, ઉચિતનો સમાનાર્થી લખવો હોય તો શું થાય? યોગ્ય। પણ ઉચિતનો વિરોધાર્થી પૂછાતો હોય છે અવારનવાર, તો ઉચિત તો અનુચિત। શું થાય? અનુચિત। તો એમને એવું લાગે કે પહેલા ડ્રાઈવરને સમાપ્ત કરી દઈએ એટલે પછી કશું આગળ થાય નહીં। एक गीट गीड़ाने का कोई विशेष असर नहीं पड़ा। पेलो ड्राइवर तो गीट गीड़ाने लगा। गीट गीड़ाने એટલે મેં ખૂબ જ આજીજી કરવી, વિનંતી કરવી, પ્રાર્થના કરવી, રોવું, કગરવું, બરાબર? આ ઘણા બધા મીનિંગ થાય છે। તો બિચારો કગરવા લાગ્યો, પણ એની વિશેષ અસર ન પડી। અસર પુલ્લિંગ શબ્દ છે, અસર ન પડા, બરાબર? એટલે અસર ન પડી એટલે એમણે શું કર્યું કે ભાઈ ખાસ, વિશેષનો સમાનાર્થી ખાસ થાય અને વિશેષનો વિરોધી હોય તો સામાન્ય। ધ્યાન રાખજો, હવે તમારે પૂછાતો હોય વિશેષનો સમાનાર્થી ખાસ અને વિશેષનો વિરોધાર્થી લખવો હોય તો સામાન્ય। તો કે ગીટ ગીડાતો તો, માફી માંગતો તો, કગરતો તો, પણ એના આ કગરવાની લોકો યાત્રીઓ પર કોઈ અસર પડી નહીં। इसी समय क्या देखता हूँ कि एक खाली बस आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है। तो कि આવું બધું ચાલી રહ્યું હતું એટલામાં લેખકની નજર પડે છે તો કે હું શું જોઉં છું? તો શું જોતા હતા? તો દૂર કંડક્ટર એક નવી બસ લઈને આવતો હતો, એટલે બસ નવી આવતી હતી ને એની ઉપર છજા ઉપર કંડક્ટર બેઠેલા હતા। पर इस पर उसने आते ही कहा अड्डे से नई बस लाया हूँ, इस पर बैठी। પછી આવતા વા તેણે યાત્રીઓને શું કર્યું કે ભાઈ અડ્ડા એટલે બસ સ્ટેશન થાય તો કે ત્યાંથી નવી બસ લાવ્યો છું, બધા આમાં બેસી જાઓ। वह बस चलाने लायक नहीं है। तो कि वह बस जो बगड़ी थी ने એ કે ચલાને લાયક નહીં છે, એટલે કે બગડેલી છે, રાતનું આટલું મોડું થયું છે એટલે હું ત્યાંથી જ લઈ આવ્યો છું, તો આ ચલાવવાની લાયક નથી, એટલે તમે બધા આ નવી બસમાં બેસી જાઓ। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी बच्चों को रोना मुझसे सीखा नहीं गया, वही दूध मिल गया, थोड़ा लेता आया। અને પછી મારી પાસે આવ્યો, મને પાણી અને લોટામાં થોડું દૂધ લાવ્યો અને મારી પાસે ને તે પંડિતજી, કારણ કે બ્રાહ્મણ હતા ને એટલે એવું પહેલાના સમયમાં કહીને બોલાતા હતા। તો કે પંડિતજી આ તમારા બાળકો માટે દૂધ અને થોડું પાણી લાવ્યો છું, ત્યાં દૂધ મળતું હતું અને તમારા બાળકો આમાં રોતા હતા એ મારાથી જોયું જતું હતું નહીં, એટલે આ વ્યવસ્થા કરી છે। યાત્રીઓને ફીર જાન આવી। જાન આવી એટલે હાશકારો થયો, શાંતિ થઈ, જીવ આવે આપણે ગુજરાતીમાં કહીએ। યાત્રીનો સમાનાર્થી મુસાફરી થાય એ લખેલું છે મેં, બરાબર? उसने सबने उसे धन्यवाद दिया। जो धन्यवाद એટલે ગુજરાતીમાં આપણે આભાર કહીએ છીએ, ઇંગ્લિશમાં થેન્ક યુ કહીએ છીએ, હિન્દીમાં લખો હોય તો શુક્રિયા। શું થશે? શુક્રિયા અદા કરવા એવું કહીએ। તો બધા એના આભાર માન્યો। ડ્રાઈવરસે માફી માંગી। માફીનો વિરોધી લખવો હોય તો સજા અથવા દંડ, બરાબર? તો ડ્રાઈવરની પણ એની સાથે આ બધું કર્યું ને તે એની પણ માફી માંગી। और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए। અને 12 વાગ્યા પહેલા બધા જ લોકો बस अड्डा એટલે કે बस स्टेशन पहुंची गया। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई है? कैसे कहूँ कि लोगों में दया माया रह ही नहीं गई है? जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता। तो आ मैं किस्साओं परથી કે હું કેવી રીતે કહી શકું કે ભઈ મનુષ્યતા એકદમ સમાપ્ત થઈ ગઈ છે? કેવી રીતે કહું કે લોકોમાં દયા કે માયા કે કશું રહ્યું જ નથી, બરાબર? તો મનુષ્યતા એ શું થશે? ભાવવાચક સંજ્ઞા છે। દયા પણ ભાવવાચક સંજ્ઞા છે, માયા પણ ભાવવાચક સંજ્ઞા છે। લેખક એવું કહે છે કે તો આવી તો મારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઘટી છે કે હું જેને ભૂલી શકું તેમ નથી। ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज
मिलती है। तो कि હું મારા જીવનમાં કે ઠગાઈ ગયો છું, ઘણાએ મને દગો પણ આપ્યો છે, તેમ છતાં બહુ ઘણી ઓછી જગ્યાએ વિશ્વાસઘાત જેવી ચીજ મને મળી છે। ચીજ એટલે વસ્તુ, પણ કે વિશ્વાસઘાત કોઈ કર્યો है એવું બહુ ઓછું બન્યું છે। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है, तो जीवन कष्टकर हो जाएगा। परंतु कि ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है। लेखक એવું કહે છે કે આપણે માત્ર હું એવાનો હિસાબ રાખું છું કે જેમાં મને દગો મળે છે। જો આપણે ખાલી એમ જીવનમાં આપણી સાથે સારું બન્યું હોય, સારી બાબત બની હોય, એને આપણે ભૂલી જઈએ અને માત્ર મગજમાં એક જ રાખીએ કે પેલી જગ્યાએ હું મને છેતરી કાઢ્યો, પેલા મને દગો આપ્યો, પેલા આવું કર્યું, એવું જ જો આપણે યાદ કર્યા કરીશું તો આપણું જીવન કષ્ટમય બની જશે। કેવું બની જશે? કષ્ટમય, દુઃખોથી ભરેલું બની જશે, આપણે જીવી જ નહીં શકીએ। પરંતુ એવી ઘટનાઓ બહુ કમ નહીં है, પણ કે એવી ઘટનાઓ પણ કમ નથી કે જે લોકોએ અકારણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર મને મદદ કરી હોય। સહાય એટલે મદદ। નિરાશ मन को ढाढ़स दिया है और हिम्मत बढ़ाई है। जो हिम्मत એટલે તાકાત પણ થાય, સાહસ પણ થાય, અને ढाढ़स બંધાના तो सांत्वना देना पण थाय, तसल्ली देना पण थाय, आश्वासन देना पण थाय। कोई भी लखी શકીએ છીએ આપણે। તો કે નિરાશ એટલે હતાશ, એ પણ સમાનાર્થીમાં લખ્યું છે। નિરાશ એટલે ઉદાસ પણ થાય, હતાશ, અને કે આવા મારા ઉદાસ થઈ ગયેલા મનને ઘણા લોકોએ મને તસલ્લી અથવા તો સાંત્વના અપાવી છે। કવિવર રવિન્દ્રનાથ ઠાકુર, જેને આપણે બધા જાણીએ છીએ, બંગાળી કવિ હતા અને એમણે રાષ્ટ્રગીતનું रचना करेली છે। एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं। आ याद रखो, प्रश्नों पूछाતું હોય છે એક કે બે ગુણમાં। સરસ મજાનું કીધું। રવિન્દ્રનાથ ઠાકુર કહે છે કે હે ભગવાન, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે। સંસાર એટલે दुनिया थाय, जग थाय, जगत थाय, नुकसान એટલે हानि। तो के मने संसारमा मात्र नुकसान न ज मळे, धोखा ज मळे एवा अवसरो भगवान तो मने देजे। अवसर એટલે प्रश्न। मने अने हे भगवान के मने एवी शक्ति आपजे के हूँ तारी पर कोई पण जातनी शक के शंका पण न करूं। આપણે તો શું કરીએ, આપણી સાથે કોઈ ખરાબ ઘટના થાય, આપણા પરિવારમાં કોઈ દુઃખદ પ્રસંગ બની જાય તો તરત જ ભગવાનને આપણે કોશીએ છીએ કે ભાઈ ભગવાન તો સારા નથી, આ દુનિયામાં કે ભગવાન જેવું છે જ નહીં, ભગવાને મારી સાથે આવું કર્યું, હું તો હવે ભગવાનનું માનવાનું કે માનવાની જ નથી, આવું બધું આપણે શરૂ કરીએ। પણ રવિન્દ્રનાથ ઠાકોર શું કહે છે કે મને વધુને વધુ ધોખા મારી સાથે થાય, દગો કરવો થાય મારી સાથે, એવું કરજે, અને એવે સમય પણ તું મને એવી શક્તિ આપજે कि हूँ तारी ऊपर बिल्कुल संदेह न करूँ, शक न करूँ। मनुष्य की बनाई विधियां गलत नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा। तो कि भाई मनुष्य बनाई विधियां, आगे पण जोयुं विधि निषेध, विधि એટલે नियम, तो कि आ बधा नियमो मनुष्यए बनावेला छे અને મનુષ્યએ બનાવેલા નિયમો ગલત એટલે ખોટા। ગલતનો વિરોધી લખવો હોય તો સહી। નતીજા એટલે કે પરિણામ એ લખેલા છે। તો કે જો એનું પરિણામ खोटू परिणाम पर आपणे पहुंची रहा है तो एने बदलवू जोईए। वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है। वस्तुतः એટલે હકીકતમાં, વાસ્તવમાં આવનારા દિવસોમાં એને બદલી રહ્યા છે, એમાં બદલાવ થઈ રહ્યો છે। लेकिन अब भी निरा आशा की ज्योति बुझी नहीं है। ज्योति बुझना मुहावरू છે, ज्योति बुझना तो मरना, परंतु के आशानी ज्योति, आशा એટલે विश्वास, भरोसा नी ज्योति हजू पण बुझाई नहीं। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है और बनी रहेगी। तो कि आपणो भारत देश महान है, आपणो भारतवर्ष महान है, ये महान बनावानी संभावना है अने रहेशे। हे मेरे मन, निराश होने की जरूरत नहीं है। जरूरत यानी कि आवश्यकता। तो ये कहे छे कि हे मारा मन, આપણે આવું બધું બારથી જે કિસ્સા બને છે એને જોઈ અને નિરાશ થવાની જરૂરત અથવા તો આવશ્યકતા છે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, એ આપણો પાઠ પૂરો થાય છે। અહીં પણ એ શબ્દો લખ્યા છે, અહીં લખેલા હોય કદાચ આમાંથી રહી ગયો હોય તો લખી લઈશું। મુહાવરા લગભગ બધા આવી ગયા છે એટલે એ લખી લઈશું। અને ત્યાર પછી સ્વાધ્યાયના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો એટલે કે તમામ પ્રશ્નો લખી લેવાના છે, બરાબર। ગ્રુપ કાર્યમાં લખું છું
ગૃહ કાર્ય. સ્વાધ્યાય પૂરો લખી લો. તમામ પ્રશ્નો લખવાના છે અને તમામ પ્રશ્નો પરીક્ષા માટે ઉપયોગી પણ છે. તો એ આજે આપણો પાઠ પૂરો થશે. આપણે વિડીયો ઉતારે તમારે લખવું હોય કે તારે કે બંધ કરવું હોય તો શું કરવાનું એ